ધીરે 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 તીર્થયાત્રા આજે આ ચંચુલા કરવા લાગ્યા છે અને ફરતા 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 શિવના સાનિધ્યમાં આજે આ ચંચુલા આવી છે. બહેનું એવું એ જ સમયે એ શિવાલયમાં એક વક્તા શિવપુરાણની કથા કહેતા હતા અને એવી દિવ્ય કથા કહી રહ્યા હતા ત્યારે નરકોનું વર્ણન ચાલુ હતું અને એ જ સમયે ચંચુલા ત્યાં આવ્યા અને બેઠા. એને એમ થયું ભગવાનની કોઈ કથા ચાલે છે અને એમાંય નરકોનું વર્ણન ચાલે છે. ઇતિ પૌરાણિકેનોક્તં શ્રુત્વા વૈરાગ્યવર્ધિની. એવી દિવ્ય કથા આવતી હતી કે જાણે વૈરાગ તરતો તરત ન આવી જાય. અને વાત સાચી છે. અત્યારે કથાનો પ્રારંભ કરું એમાં નરકોની વાત કરું કે તમે આ કર્મ કરો, આ પાપ કરો તો તમને આ જગ્યાએ જવું પડે, આવી વાત કરું તો વૈરાગ્ય આવવાનો જ છે. અને આપણે જે કર્મ કરેલા હોય એ જ વાત આવે એટલે આપણને વધારે સાંભળવાની ઈચ્છા થાય ને મનમાં આપણે વિચાર કરીએ કે મારાથી આ પાપ થઈ ગયું છે, મારી આ જગ્યાએ ગતિ થશે, મને આ નરક મળશે, આવી અનુભૂતિ થાય અને ત્યારે વૈરાગ્ય પ્રગટ થાય. આજે એ વૈરાગ્ય આ ચંચુલાને લાગે છે. ઇતિ પૌરાણિકે નોક્તાં શ્રુત્વા વૈરાગ્ય વર્ધિનીમ કથામાસિદ ભવો દ્વિગના સંકંપે તત્ર સાચવે. નરકોનું વર્ણન કર્યું છે અને નરકોનું વર્ણન બધા જ ધર્મમાં બતાવેલું છે. આપણા સનાતન વૈદિક ધર્મમાં તો બતાવેલું છે જ, પણ એની સિવાય અન્ય ગ્રંથોમાં પણ બતાવ્યું છે. તમે જેવો જે પાપ કરો એ પ્રમાણે તમારે નરકની યાતના ભોગવવી પડે છે. અને એમાં આપણા હિન્દુઓમાં દક્ષિણ દિશામાં પાતાળ તરફ ચિત્રગુપ્ત દ્વારા યાતના આપવાનો નિર્ણય આપે છે, એને નર્ક કહેવાય. દક્ષિણ દિશામાં આ નરકો છે. મુસ્લિમમાં એને દોખજ કહેવામાં આવે છે અથવા એને જહન્નું કહેવામાં આવે છે. એટલે કે અગ્નિનું વિશાલ પુંજ, જેવું જેને પાપ કર્યું હોય એમાં અગ્નિમાં નાખીને એને બાળે, એ લોકો એને નર્ક કહે છે. એવી જ રીતે પારસીમાં એને દ્રુજો દેમન, અંધકાર, જ્યાં દુર્ગંધ સિવાય બીજું કશું હોતું જ નથી, એને નર્ક કહેવામાં આવે છે. અને એવી જ રીતે ઈસાઈમાં તિમિરા છંદ બૃહદગર, જેને કહેવાય અંધારા વાળો કૂવો, એને નર્ક કહે છે. તો આવી જ રીતે અલગ અલગ બધા નરકો બતાવેલા છે. તમે જેવું પાપ કરો એવું તમને નર્ક મળે છે. થોડીક નર્કની વાત કરું, કારણ કે ભક્તિ બહુ જરૂરી છે, ભક્તિની સાથે જ્ઞાન પણ બહુ જરૂરી છે. અને સમય જતા મારે ને તમારે વૈરાગ્ય લેવું પણ જરૂરી છે. વૈરાગ્ય લેવું એટલે આપણે કોઈ પણ ક્ષેત્રમાં વયું જવું એમ નહીં, ઘરમાં રહીને વૈરાગ્ય જેવું આપણું વાતાવરણ હોવું જોઈએ. તો થોડી નર્કની કથા કરું, કેવા કેવા નર્ક હોય છે, કેવા કેવા પાપ કરો. આ બધી કથા આજે ચંચુલા સાંભળે છે અને પહેલા મંદિરમાં ભૂદેવી કથા કહે છે, કયું પાપ કરવાથી કયું નર્ક મળે છે. તપ્તકોણ, રવરવ, કુંભીપાર, કૃમિ ભોજન, તામ્રીસ, અંધ તામ્રીસ, આ બધા નરકો હવા ઘણા બધા બતાવ્યા છે. તમે તમારા પિતા સાથે વેર રાખો. જે પિતાએ તમને મોટો કર્યો છે અને તમે એના સાથે વેર બાંધો અને તમે ન બોલવાના શબ્દ તમારા પિતાને બોલો. તમે એમ કહો કે તમને કાંઈ ખબર પડતી નથી, અત્યારનો જમાનો અલગ છે, તમે હતા ત્યારનો જમાનો અલગ હતો, આવા બધા શબ્દ કહેવાવાળા વ્યક્તિ ચેતી જજો. શાસ્ત્ર એમ કહે છે કે તમે તમારા પિતાજી સાથે વેર કરશો ને તો કાલ સૂત્ર નામના નરકમાં તમે જશો. પિતા સાથે વેર નહીં કરતા.
જે વ્યક્તિ શાસ્ત્રની વિરુદ્ધ ચાલે છે, જે વ્યક્તિ આપણા શાસ્ત્ર વિશે બહુ ખરાબ બોલે છે, ન બોલવાનું બોલે કે તમારા શાસ્ત્રમાં કાંઈ છે જ નહીં, કૃષ્ણ કોણ છે, રામ કોણ છે, શિવ કોણ છે, માં કોણ છે, આવું બધું બોલવા વાળા અને શાસ્ત્રની વિરુદ્ધ બોલવા વાળા ચેતી જાજો. જે આવું શાસ્ત્રની વિરુદ્ધ બોલે છે ને એ અસીપત્ર નામના નરકમાં જાય છે. ઘણા લોકો એમ કહેતા હોય ને કે તમારા શાસ્ત્રમાં એમ કીધું છે કે કૃષ્ણએ 16,108 પટરાણીઓ સાથે વિવાહ કર્યા છે. આવું થોડું કઈ હોતું હશે? પેલા ઋષિવરોને આટલા બાળકો સંતાનો હતા, કૃષ્ણને આટલા સંતાનો હતા, પેલા ઋષિવરને આટલા હતા, આવું થોડું હોતું હશે? બોલે આપણા શાસ્ત્રમાં છે ને એટલે હોય જ. જે શાસ્ત્રની નિંદા કરે છે એ અસીપત્ર નામના નરકમાં જાય છે. જે પુરુષ સ્ત્રી સાથે કપટ કરે છે અને જે સ્ત્રી પુરુષ સાથે કપટ કરે છે ને એ અંધ તામ્રીસ નામના નરકમાં જાય છે. જે સ્ત્રી પોતાના પતિને છોડી અને બીજા કોઈ પર પુરુષ સાથે સંબંધ બાંધે છે, એ સ્ત્રીને ધગધગતા થાંભલાનો સ્પર્શ કરાવે છે. એ સ્ત્રીના કર્ણરંધ્ર છિદ્રમાં, નાકના છિદ્રમાં એ ધગધગતા અંગારા એમાં પ્રવેશ કરાવે છે. આવું બતાવ્યું છે.